સામે સંતો બેઠા હોય. બાપુ સંતો ને માની ઉપમા આપી છે. શું કીધું? તો કે સંતોનો સ્વભાવ છે એવો. કેવો? કે સંતોનો સ્વભાવ છે એવો, હે જનેતાની ગોદના જેવો. શું કામ? તો કે માત સુવાડે અને સંત જગાડે, પછી ભેળવી દેય ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એવા સંતો મારી સામે બેઠા હોય અને બાપુ મારે કેવું હોય. આપણે તો સંસારી જીવડા. અમારી બાજુમાં પણ એક સંસારી એક દંપતી રહે, જાદવજીભાઈ નાનજીભાઈ નકરાણી. એનું દાંપત્ય જીવન એટલે એનો પ્રેમ આખા સોસાયટીમાં નહીં, આખા ગામમાં વખણાય કે હું મને લાગી તુમના, પછી તું મને લાગી મું, લૂણે વણુંભા પાણી અને પાણી વણુંભી લૂં. એવા એકમેકના હૈયા મળી ગયા હતા. બાપુ યોગ કહો કે સંયોગ કહો, જન્મ પણ એક તિથિ એ થયો, સમય પણ એક, લગ્ન પણ એક જ દિવસે. એ તો એક જ દિવસે હોય ને બાપા. અને બાપા ભૂખ પણ એક જ દિવસે લાગે, એક જ ટાઈમે લાગે, અને તરસ પણ એક જ ટાઈમે લાગે. આવું એકબીજાનું હૈયું મળી ગયું. એમાં એક દી બીમાર પડ્યા. બીમાર પડ્યા એટલે એના દીકરાનો મને ફોન આવ્યો. મને કે અજીતભાઈ ક્યાં છો? મેં કીધું બસ ઘરે બેઠો છું. તો કે મારા મમ્મી પપ્પા બીમાર છે, હું પહોંચી શકું એમ નથી. તમારા ઓળખીતા કોઈ ડોક્ટર હોય ને તો એને કયો સારવાર કરે. એટલે સંજય શાહ કરીને અમારે એક ડોક્ટર, એને મેં તરત ફોન કર્યો કે અમારી બાજુમાં નાનજી કાકા રહે છે, જાદવજીભાઈ નાનજીભાઈ નાકરાણી, એમને થોડીક તબિયત બરાબર નથી, એટલે એમની સારવાર કરવા માટે આવો તો તમારો આભાર. એટલે ડોક્ટર સાહેબ તરત આવ્યા. પણ આ જાદવજીભાઈના ઘરના ફૂલન દેવી, અને એને ઇન્જેક્શનનો બહુ બીક લાગે. એટલે જેવું ડોક્ટરે ઇન્જેક્શન કાઢ્યું ને એટલે રેવા દે. ડોક્ટર કે દેવું પડે. તો કે આના વગર હારું ન થાય. મને કે આનું બાવડું પકડો. 2-3 બૈરાઓ હતા, એને આ ફૂલન દેવનું બાવડું પકડ્યું, પછી ઇન્જેક્શન ચડાવ્યું. ડોક્ટર આમ કરીને ઇન્જેક્શન દેતો તો ઇન્જેક્શન નો કા કરી નાખ્યો. ઇન્જેક્શન પડી ગયું. ડોક્ટર મૂંઝાણો કે એક જ ઇન્જેક્શન લાવ્યો તો ઈ પણ ઢોરી નાખ્યું. આની સારવાર કેમ કરવી હવે ન થાય. મેં કીધું ગમે એમ કરો, મારા ખાસ મિત્ર છે, મારા ખાસ પાડોશી છે, ભેગા ડાયરામાં જઈએ, હવે તો સારવાર કરે મેર પડે. મને કે ઇન્જેક્શન વગર? મેં કીધું એક મારો મિત્ર છે પીકે લાધા, એને હું ફોન કરું, તમને હમણાં ઇન્જેક્શન લઈ આવી દઈએ. એટલે મેં મારા મિત્રને ફોન કર્યો કે ભાઈબંધ ક્યાં છે? અમારી બાજુમાં જાદવજીભાઈ બીમાર છે, એના ઘરના બીમાર છે, 2 માણાની સારવાર કરવાની છે, ફૂલન દેવીએ ઇન્જેક્શન તોડ નાખ્યું, અને તારે તાવનું ઇન્જેક્શન લઈને આવવાનું છે. મને કે હું ક્યાંથી લાવું? મેં કીધું આપણા ડોક્ટર સંજયભાઈની ત્યાંથી. હવે અમારા ડોક્ટર પાછા 2, એક સંજયભાઈ શાહ ને એક સંજયભાઈ વાડા. સંજયભાઈ શાહ માણાનો અને બાપુ સંજય વાડા ઢોરનો ડોક્ટર. હવે આ ભાઈ સંજયભાઈ શાહ ને બદલે સંજયભાઈ વાડાની ઘેર પોગી ગયા. ત્યાં જઈને એના ઘરનાને કીધું કે ડોક્ટર સાહેબ સારવાર કરવા ગયા, ઇન્જેક્શન ઢોરાઈ ગયું, 2 તાવના ઇન્જેક્શન આપો. એટલે ઓલા સંજય વાડા ઢોરના ડોક્ટરના ઘરના એ ઢોરના ઇન્જેક્શન આપી દીધા. અહીંયા આવીને સડાવી દીધું ડોક્ટરે 4-5 જણાએ પકડીને. અને પછી જે હાલત થઈ, શરૂઆતમાં ઇન્જેક્શન દીધું એટલે આમ થાય, ધક ધક ધક. થોડીક વાર થઈ કે મેં કીધું આ શું થયું? તો કે ઢોરનું સડી ગયું. પછી થોડીક વાર થયા કે 2 શાંત થઈ ગયા. મેં કીધું ડોક્ટર, મને કે ધીમારીઓ આ ઢોરના છે. થોડીક વાર થઈ ને કે બાપુ ફૂલન દેવી કે સામેથી જાદવજીભાઈ બોલ્યા, પાછા ફૂલન દેવી કે સામેથી જાદવજીભાઈ
આખી સોસાયટી ભેગી થઈ, થોડીક વાર થયા ને કે બે ગુજરી ગયા. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જો તમારા આ મોહરૂપી માયારૂપી ઇન્જેક્શન પડી જાય અને કોઈ આવા સંતો રૂપી આવીને તમને ભક્તિ રસના ઇન્જેક્શન લગાવી દે ને બાપ, તો પછી બે બમ ભોલે બમ ભોલે બમ ભોલે ની સુરતા લાગી જાય તો જીવન સાર્થક થઈ જાય. આવા સંતોની કૃપા હોય તો અહીંથી બોલાય. બાપુ એક જગ્યાએ મારો પ્રોગ્રામ, એટલે પ્રોગ્રામ થયો એટલે મને કે તમે સારું બોલો હો, કવિરાજ શાયરી બાયરી બધું સારું આવડે, એટલે મને કે આજ તો તમે ડાયરો કરી નાખો. મેં કીધું ભાઈ ડાયરામાં આપણે હાલીએ નહીં, આ તો સંતોની કૃપા હોય તો ક્યાંક બે શબ્દો બોલાઈ જાય. તો મને કે નહીં 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 એક ડાયરો જમાવી નાખો. એટલે મેં બાપુ ત્યાં જઈને શરૂ કર્યું કે મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે, ઘન ઘોર જરે સહુ ઓર મારું મન, હે મારું મન મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ. કોઈ હલે નહીં સામે કે કોઈ ચલે નહીં. મેં કીધું આ આવું સારું ગાઉં, ગળું ભાંગી જાય એવું, અને કોઈને કોઈ રિસ્પોન્સ જ નહીં. એવામાં એક ભાઈએ પાછળથી તાળી પાડી. બાપુ તાળી પાડી એટલે મને હર્રાટ કરતો હરખ માંડ્યો ઉપજવા. મેં કીધું વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ દોસ્ત, આજુ ભાવનગરનો રાજા ની બાકી 5 ગામ તો તને આમ ભેટમાં આપી દે. મને કે ભેટવાળા થાવમાં તમાકુ બનાવું તમાકુ. એટલે આલમ ગજબ છે ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિ વાળા થોડા તો કઈ ગાંડા નાખા ગામ નથી. એટલે મેં કીધું આટલામાં મેર નહીં પડે, એટલે મેં થોડુંક બાપુ વધારે કર્યું કે ઘર ઘર અરે ઘર અરે મેં ગટા ગગન ગગન ગર જાટ કરે, ઘુમરી ઘુમરી ગર જાટ ભરે, નવ ધાન ભરી સારી સીમ ઝૂલે, નવ જો બન બાન બાન ઝૂલે, નવ દિન કપૂતની પાખ ફૂલે, મધુરા મધુરા મલકાઈને મેઢક, નેહસુ નેહસુ બાત કરે મન, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે. એમ કરીને આમ આખું ખોલી કે સામે ઓડિયન્સમાં કોઈ નહીં. એવામાં એક ખૂણામાં બેઠો તો એક ભાઈ. એટલે મેં કીધું વાહ દોસ્ત તે મારી કલાની કદર કરી. મને કે કલાની ક્યાં કરો તમે, જે કોથરા ઉપર બેઠા છો ને કોથરો મારો છે, તમે ઊભા થાવ તો લઈને જાઉં ને. એટલે કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબ થી છે નિસ્બત સૌને, અહીં કોણ ખરાને પૂછે છે, અતરને નિસોવી પછી અહીં કોણ ફૂલોની દિશાને પૂછે છે, આ તો બધાને અહીં સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ મારા કૃષ્ણને પૂછે છે. બોલા મને સાહેબ, પણ આવા બાપુનું સાનિધ્ય હોય, પૂજ્ય બસુ બાપુનું નામ ઉજળું હોય તો એ પૂજ્ય બાપુના કારણે. કારણ કે ગુરુ ને શિષ્યનો સંબંધ એવો છે. બાપુ પંજાબની ધરતીની માલિપા એમ કહેવાય કે બરાબર પ્રાગડ વહાનો ટાઈમ થયો તો સૂરજ નારાયણ ઉગતા આવતા હતા. ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા, મયણ જીયણ લગમાણ, અને રાખત કાછપ રાવુત, અને કાછપ જેહડો ન કોઈ, પછી દહણ જેણો જેણો દીકરો ઈ તો ઉગે ને અજવાડા કરે, ઈવો જગમાં એક કાછપ રાવુત હોય. એમ કહેવાય કે ભગવાન ભાસ્કર દેવી રાંદલના ઓરડેથી દૂધના કટોરા પી અને એમ કહેવાય કે અશ્વસથમાં સવાર થઈ અને નીકળ્યા. સૂરજના સોનેરી કિરણો એમ કહેવાય કે ધરતી ઉપર પથરાતા હતા. ભારત વર્ષનો સંત કટ 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 કરતો હાલ્યો જાય એ ગંગાના કિનારે નદીમાં સ્નાન કરવા માટે. અને બાપુ એ સમયમાં એને કોઈ બાળક રોતું હોય ને એવો રુદનનો અવાજ સંભળાણો. અને આ તો સંત છે, કરુણાની મૂર્તિ કહેવાય. માનવી ઉપમા શું કામ આપ્યું અરવિંદભાઈ? કારણ કે સાધુનું હૃદય માં જેવું છે. એટલે સાધુ એમ વિચારે કે આ અઘોર જંગલ અને આમાં અરણ્ય રુદન, કોઈ સાનું રાખવા વાળું ન હોય ને એને અરણ્ય રુદન કહેવાય. અને અરણ્ય રુદન કોણ કરે છે? આમ કરીને રુદન જે અવાજ આવતો હતો એ બાજુ સંતે 4-5 ડગલા આગળ હાલ્યા. ત્યાં એક લગભગ 7 વર્ષનું બાળક રહ 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 આંખમાંથી આહુડા પડ્યા જાય, રોઈ રહ્યું છે. અને આવા સંતો હોય ને, મને કેમ કીધું બાપુ એ કે જઈને બોલ, એ એના હૃદયની કરુણા છે. એમ આ સંતના હૃદયમાંથી કરુણા ઉપડી
બાળકની માથે હાથ મૂક્યો. બેટા કોણ છે? શું નામ છે તારું? મને ખબર નથી. તારું નામ ખબર નથી? ના બાપુ. તારા મા બાપ કોણ છે? મા બાપને તો જોયા નથી. જન્મો તો માં મરી ગઈ, જન્મ પેલા બાપ વહી ગયો. અને જેના તેના રોટલા ખાઈને મોટો થાઉં, મારું નામ શું છે એ મને ખબર નથી, પણ લોકો 2.5 શેર બાટી ખાઈ જાઉં ને એટલે અઢિયો મને કહે. કોઈ જગતમાં નથી, જેનું જગતમાં કોઈ નથી ને એની સંભાળ લે ને એ સંતો. બાપુએ કીધું, બેટા મારી સાથે આવીશ? બાપુ આવું ખરો, પણ પાપી પેટનો સવાલ છે. 2.5 શેર બાટી જોહે. હા 2.5 શેર ખવડાવીશ. સંતને એમ લાગ્યું શું આની પ્રમાણિકતા છે, શું ભોળ પણ છે આ બાળકનું. ચાલ મારા આશ્રમમાં. એ સંત એ 7 વર્ષના બાળકને લઈ અને આમ પોતાના આશ્રમમાં લઈ ગયા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થતા 11 દિવસના વાયરા વાઈ ગયા. અને આવી 11 એકાદશી. આશ્રમમાં નિયમ કે એકાદશીના દિવસે રસોઈ થાય નહીં, ઠાકોરનો ભોગ સડે, બાકી બધા ઉપવાસ. મેંડા પેટમાં ગલગોલિયા ઉપડવા અઢિયાને. બાપુ દી હવા પોર સડી ગયો. તમે કીધું તું કે 2.5 શેર બાટી રોજ આપીશ, ખાવાનો કે મેર પડ્યો નથી. બાપુ કે જો તો નિખાલસ બાળક. બાપુને ફરી કરુણતા આવી હૃદયમાં. બેટા તને ખાવાનું આપીશ, ભૂખ લાગી છે? હા. ભક્તિ કરવી એ ખાંડાની ધાર છે. ભક્તિના માર્ગ ઉપર ચાલવું ખાંડાની ધાર છે. નિયમો પાડવા ખાંડાની ધાર છે. પણ આ સંત સમજે છે કે આ બાળકનું ભોળપણ છે ને એ સૌથી મોટી ભક્તિ છે. એટલે કીધું બેટા આશ્રમમાં એકાદશી થાય એ નિયમમાં કોઈ બાંધછોડ નહીં થાય, પણ તને 2.5 શેર બાટીનું કાસું સીધું આપી દઉં. જંગલમાં જા, રસોઈ બનાવી લે, આશ્રમની બહાર જઈ અને જમી લેજે. પણ મારી એક શરત છે. તે જેમ શરત રાખી કે 2.5 શેર બાટી જમવાનું આપશો તો હું જમીશ, પણ મારી એક શરત છે કે મારા ઠાકોરને ભોગ ધરજે અને પછી જમજે. મંજૂર છે બાપુ. આમ કરીને 2.5 શેર બાટી લઈ અને જંગલની માલિપા ગયો. લાકડા વીણ્યા, રસોઈ બનાવી, તૈયાર થઈ ગઈ. બાપુને પૂછ્યું હતું કે બાપુ તમારા ઠાકોર જમવા નહીં આવે ને, બાકી વધારે આપજો. 2.5 શેર તમારે એકલાને જોહે. બાપુ કે ભાવના ભૂખા છે મારા ઠાકોર. આમ કરીને રસોઈ બનાવી, થાર ધર્યો અને અઢિયાએ પુકાર કર્યો, મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો. ત્રીજી વખત કીધું કે મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો. અને અવધમાં બેઠેલો મારો ભગવાન રાઘવેન્દ્ર સરકાર જમવા માટે થઈને કટ 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 કરીને અયોધ્યાને રાજગાદી ઉપર ઊભો થઈને નીકળી ગયો. અઢિયાએ આમ કરીને આંખું ખોલીને કે ભગવાન રામે થારી સાપ. કોણ છો? વગર બોલાવે આવી ગયા. એક તો હવારનો ભીખો છું, આટલી મહેનત કરી, મારું રાંધેલું ખાઈ ગયા. અને તો કોણ છો તમે? હું તમારા ગુરુદેવનો ઠાકોર છું બેટા. મારા ગુરુદેવના ઠાકોર છો? ના હોય. મારા ગુરુદેવ કોઈ દી ખોટું ના બોલે. એ તો કહેતા હતા કે ભાવનાના ભીખાસે નો આવે. તમે હાચું હાચું આવીને આ બધું ધબેડી ગયા? નહીં બેટા, હું તારા ગુરુદેવનો ઠાકોર છું. હાચે તાંબાના પતરા જેવી તાર લાલ બંબોળ આંખો થઈ ગઈ. દોડીને આશ્રમમાં આવ્યો. ગુરુદેવ ગુરુદેવ જમવાનું નહોતું આપવું તો ના પાડી દેવી હતી. કા કેમ બોલે બેટા એમ? તમે કે મારા ઠાકોરી કે જમવા નહીં આવે? 2.5 શેર બધું ધાબડી ગયા. મારા ભાગમાં કાંઈ ન રેવા દીધું. એટલે ગુરુદેવને એમ થયું કે બાળક છે, ખોરાક વધી ગયો હશે, આશ્રમમાં આવ્યો એટલે કાંઈ વાંધો નહીં બેટા, આવતે વખતે છે ને 5 શેર બાટી આપીશ.
પાછી 11 આવી. અઢિયો 5 શેર બાટી લઈ અને હાલતો થયો. બાપુ આમ કરીને રસોઈ બનાવી, રસોઈ તૈયાર થઈ ગઈ. થાળ ધર્યો અને પુકાર કર્યો કે મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો. ને આમ કરીને ભગવાન રામચંદ્ર અયોધ્યાની રાજગાદી ઉપરથી ઊભા થઈ અને એમ કહેવાય કે જમવા માટે હાલતા થયા ને એટલે સીતાજીએ કીધું કે કેમ ના પ્રભુ, આજ મારો ભગત બોલાવે છે, મને જમવા માટેનું આમંત્રણ આપે છે ને જમવા જવું છે. ગયા એકાદશી પણ એકલા જઈ આવ્યા અને આ વખતે પણ એકલા જ મારે આવવું છે. હાલો દેવી, મારો ભગત તો ભાવનો ભીખો છે, બહુ ભોળો છે હો. આમ કરીને સીતાજી ને રામ ને આવી અને માંડ્યા જમવા. અઢિયાએ આંખો ખોલી, થાળી સાફ. 5 શેર લાવ્યો તો 2 આવી ગયા. કોણ તમે? ભગવાન રામ કે મારા ધર્મપત્ની છે. તે તમે પરણેલા પણ છો એમ? મારા ગુરુદેવે તો કોઈ દી ના કીધું. કાંઈ વાંધો નહીં, પણ હવે પાછા વખતે આવો ને તો કહી દો તમારા ઘરમાં સભ્યો કેટલા છે. વગર આમંત્રણે ભેગા બધાને લેતા હો. આવીને બાપુ આશ્રમમાં આવીને સંતને એમ કીધું કે હવે તમારા આશ્રમમાં રહી બીજો લ્યો આ તમારા વાસણ, હું આ હાલ્યો. ઓલે વખતે કે મારા ઠાકોર જમશે નહીં, આ વખતે કીધું ને કે એના પત્ની આવવાના છે, હું દરેક 11 હું અમારે આમને આમ ભીખું કાઢવાનું. સંત કે હજી ઓછું પડતું હોય છે. કાંઈ વાંધો નહીં બેટા, પાસે વખતે 7.5 શેર આપીશ. પાસે વખતે ફરી કીધું કે મારા ગુરુદેવના ઠાકોર વાત કરતા વાર લાગે કે મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, જમવા પધારો. રામ ને સીતાજી હાલતા ત્યાં તો ભેગા લક્ષ્મણજીએ કીધું. પછી બાપુ લક્ષ્મણજી પણ આવી ગયા, એ વખતે પણ જમી ગયા. ફરી પાછો અઢિયો ગયો. ગુરુદેવ આ વખતે 10 શેર આપો. 10 શેર લઈને આવ્યો. પોકાર કર્યો, મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો. ત્રીજી વખત આમ કીધું કે મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો. તો રામ લક્ષ્મણ જાનકી અને જય બોલો હનુમાન કી. હનુમાન દાદા કે પ્રભુ 3 એકાદશી થી તમે નથી, 2 એકાદશી થી માતા નથી, ગઈ એકાદશીમાં તો ભ્રાતા પણ નહોતા. આ બધા જાવ છો ક્યાં મને એકલો મૂકીને? ભગવાન રામે એમ કીધું કે મારો ભગત બોલાવે છે, તમારા જેવો જ છે. હનુમાનજીને એમ કીધું તમારા જેવો જ છે, મારે આવવું છે. હનુમાન દાદા આવ્યા. આમ કરીને આંખો ખોલી રામ લક્ષ્મણ જાનકી હનુમાન બધા આમ બેઠા હતા. કારણ કે રસોઈ જ નહોતી બનાવી, કાચું મૂકી દીધું હતું. ખાવ ને દર વખતે તો તૈયાર કરીને દે તો ઝાપટી જતા. ગોતો લાકડા, હળગાવો સુલો. અને હનુમાનજી સામે આંગળી સીધીને કહે કે આને કયો આના હળગાવે, આને હળગાવવાનું બહુ ફાવે. રાવણની આખી લંકા હળગાવ નાખી હતી. લક્ષ્મણજી ઉષા થાય, પણ રામ કે ભગત છે, ભોળો છે, પવિત્ર છે. પછી લક્ષ્મણજીએ લાકડા વીણ્યા, હનુમાનજીએ સુલા પેટાવ્યા અને માં સીતા એ રસોઈ બનાવી. અને રસોઈ બનાવ્યા પછી અઢિયાને ભગવાન રામે એમ કીધું કે તું દર વખતે મારો પુકાર કરે કે મારા ગુરુદેવના ઠાકોર જમવા પધારો, એમ મારે પણ મારા ઠાડીને એમ છે કે મારા ઠાકોરને બોલાવીને પછી જમવાનું. તમારે પણ ઠાકોર છે? મારા ગુરુદેવના ઠાકોર નહીં ઠાકોર છે? તો કે હા. અને ભગવાન રામે એના ઠાકોરને બોલાવ્યા કે હે મારા ઠાકર જમવા પધારો, હે મારા ઠાકર જમવા પધારો, હે મારા ઠાકર જમવા પધારો. ત્યાં કૈલાસના ખોપરા ઉપર બેઠેલો ભોળોનાથ ડમ 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 ડમરૂબાજ આમ કરીને હાલતા થયા. ભેગા પાર્વતીજી, ગણેશજી અને એના ભેગા તો ભૂતડા પણ હોય ને બાપા. એ આખી એમ કહેવાય કે એ ફોજ જમાત આખી આવી. અઢિયો જોઈ ગયો, આમાં આપણા ભાગમાં કઈ આવે નહીં ભાઈ, ખાવું નથી મારે. એ કે ખાઈ લ્યો તમે બધા. ખોટું હું કે ગળે પૂગે નહીં એટલામાં કે ખોટું મોઢું એઠું કરવું નહીં.
આજ અમે રસોઈ બનાવી ને આજ તને જમવું પડે. મારો ભગત ન જમે ને ત્યાં સુધી હું ન જમું. ભગવાન રામ એમ કહેશો જમવું, પણ એક શરત. હું તમે બધા એમ લાઈનમાં જમવા બેસી જાઓ, જમવાનું ચાલુ કરવું હોય તો કરી દો, પણ હું પાછો ન આવું ને ત્યાં સુધી તમારે અહીંથી ઉઠવાનું નહીં, તો હું જમું. રામ એની શરત મંજૂર કરે છે. આ ભક્તિની તાકાત છે. આશ્રમમાં આવ્યો ગુરુદેવ, એ ગુરુદેવ, દર વખતે કહેતા હતા ને કે ખોટું બોલેસ. મોઢે નહોતા કહેતા પણ પાછળથી કહેતા હતા કે ખોટું બોલેસ. તમને એમ કે આ છોકરો એને કઈ ખબર નથી પડતી, ખોટું બોલેસ. ખોટું નહોતો બોલતો. તમારા ઠાકોર આવ્યા, તમારા ઠાકોર તો આવ્યા, એના ઘરના પણ આવ્યા, એના ભાઈ પણ આવ્યા, એના ભગત પણ આવ્યા. અરે ન્યા સુધી કહું છું કે તમારા ઠાકોરના ઠાકોર પણ આવ્યા. હાલો. અને આખો એમ કહેવાય કે સંતો આ સાધુ ખરાઈ કરી એમ કરીને આવ્યા. આમ જોયું, ભગવાન ભોળિયાનાથને જોયા, ગણેશજીને જોયા, માં પાર્વતીને જોયા, ભગવાન રામચંદ્રજીને જોયા, હનુમાનજીને જોયા, લક્ષ્મણજીને જોયા, સીતાજીને જોયા. વાહ વાહ, શેર કરતા સવાસર. એમ આ બાપુ છે, પૂજ્ય બસુ બાપુનું નામ ઉજળું કરે એવા અમારા બુદ્ધગીરી બાપુ, અને બુદ્ધગીરી બાપુનું પણ નામ ઉજળું કરે એવા અમારા લાલગીરી બાપુ. લાલગીરી બાપુ મેં સાંભળ્યું છે કે વ્રત એવું હતું કે ગમે એટલા ભગત હોય અને આમંત્રણ આપે કે અમારા ઘરે જમવા આવો, કે અમારા ઘરે પધારો, લાખોપતિ હોય ને તો એ બાપુ જગ્યા છોડીને નહોતા જતા. એવું વ્રત મેં સાંભળ્યું છે. એવું વ્રત હતું. આવી નિષ્ઠા હોય. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, હેજ જેના મૂળ સુકવવાય પડતા. સંતોને સંતપણા